સુખદેવજીના જન્મની કહાની. દ્વાપર યુગ સુધી પૃથ્વી પર એવી શક્તિઓ હતી જેમાં સંતાન ઉત્પત્તિ માટે શારીરિક સંબંધ અનિવાર્ય શરત ન હતી. આ પ્રકારે જ સુખદેવજીના જન્મની કથા છે. સુખદેવજી મહાભારત કાળના પ્રખ્યાત મુનિ હતા. એ વેદ વ્યાસના અયોનિજ પુત્ર હતા. અયોનિજ એટલે કે જેની ઉત્પત્તિ માતાના બીજમાંથી ન થઈ હોય. સુખદેવજીના જન્મ વિશે કહેવામાં આવે છે કે 12 વર્ષ સુધી એ માતાના ગર્ભમાં જ રહ્યા. એની કહાની આ પ્રમાણે છે. એક વખત ભગવાન શંકર માતા પાર્વતીને અમર કથા સંભળાવી રહ્યા હતા. પાર્વતીજી વાર્તા સાંભળતા સાંભળતા ઊંઘી ગયા. એ જગ્યાએ એક સૂક એટલે કે પોપટ વાર્તામાં વચ્ચે વચ્ચે હુંકાર ભરવા લાગ્યો. ભગવાન શિવને એ વાતની ખબર પડી ત્યારે તેને મારવા માટે સૂક પર એટલે કે પોપટ પર ત્રિશૂળ જોડ્યું. સૂક જીવ બચાવવા માટે 3 લોકમાં ભાગતો રહ્યો. ભાગતો ભાગતો એ વ્યાસજીના આશ્રમમાં આવ્યો અને સૂક્ષ્મ રૂપે તેની પત્નીના મુખમાં ઘૂસી ગયો અને એને ગર્ભ રહી ગયો. એવું કહેવાય છે કે એ 12 વર્ષ સુધી બહાર ન નીકળ્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં એમને આશ્વાસન આપ્યું કે બહાર આવ્યા પછી એના પર માયાનો કોઈ પ્રભાવ નહીં પડે ત્યારે એ ગર્ભમાંથી બહાર નીકળ્યા અને એ વ્યાસજીના પુત્ર કહેવાયા. વ્યાસજી જ્યારે વેદ, ઉપનિષદ, પુરાણ આદિની શિક્ષા આપતા ત્યારે સુખદેવજીએ ગર્ભમાં જ આ વિષયોનું જ્ઞાન મેળવી લીધું હતું. આથી જન્મ લેતાની સાથે જ એ વનમાં તપ કરવા માટે ચાલ્યા ગયા. એમને સંસારથી વિરક્તિ થઈ ગઈ હતી. પરંતુ વાત્સલ્ય ભાવથી વ્યાસજી એમને પાછા લાવવા માટે એમની પાછળ ગયા. પરંતુ સુખદેવજીને મનાવવામાં એ અસમર્થ રહ્યા. સુખદેવજીએ જ પરીક્ષિતને શ્રીમદ ભાગવત પુરાણ સંભળાવ્યું હતું. સુખદેવજીએ જ વ્યાસજી પાસેથી મહાભારત સાંભળ્યું અને દેવતાઓને સંભળાવ્યું હતું. અલ્પ આયુમાં જ બ્રહ્મલીન થનારા મુનિઓમાં એમનું પરમ સ્થાન છે. જે જગ્યાએ સુખદેવજી મહારાજ બ્રહ્મલીન થયા એ વર્તમાન સમયમાં હરિયાણામાં આવેલ સજીમા ગામમાં સ્થિત છે.